લોકોના આધાર માટે સરકારે આધાર કાર્ડ બનાવ્યા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠાના પાલનપુરમાં જનસેવા કેન્દ્રોમાં આધાર કાર્ડનું સર્વર બંધ છે અને તેને કારણે લોકોને ભારે હાલાકી છે। ઘણા સમયથી આધાર કાર્ડની કામગીરી બંધ હોવાને કારણે લોકોને દૂર દૂરથી ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ, અન્ય જગ્યાએ એડમિશન પહેલા આધાર કાર્ડની કામગીરી બંધ હોવાને કારણે ભારે હાલાકી પડી રહી છે। એવામાં તંત્રનું કહેવું છે કે હજુ 1 માસ સુધી કામગીરી તો બંધ રહેવાની છે। પ્રશ્ન એ થાય કે સ્થાનિકો જાય તો જાય ક્યાં? એવામાં સ્થાનિકોની માંગ છે કે સત્વરે આધાર કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવે। લોકોના આધાર માટે સરકારે આધાર કાર્ડ બનાવ્યા અને લોકોને વિશ્વાસ હતો કે આ આધાર કાર્ડથી તેમનું કામ સરળ થઈ જશે। જો કે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ હોય અથવા તો જે લોકો હોય તેમને આધાર કાર્ડની જરૂર પડતી હોય છે। કોઈએ આધાર કાર્ડ અપડેટ કરાવવાના હોય તો કોઈએ નવા બનાવવાના હોય, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આધાર કાર્ડની કામગીરીમાં જે પ્રકારે ધાંધિયા છે તેનાથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે। અત્યારે જે બોર્ડની એક્ઝામ પૂરી થઈ છે અને વિદ્યાર્થીઓને ખાસ આધાર કાર્ડની જરૂર પડતી હોય છે, પરંતુ આ દ્રશ્યો છે પાલનપુર જનસેવા કેન્દ્રના કે જ્યાં વિદ્યાર્થીઓ છે એ પોતાના આધાર કાર્ડ નીકાળવા આવે છે, પરંતુ જે આ આધાર કાર્ડની જે કામગીરી હોય છે તે છેલ્લા કેટલાક સમયથી બંધ છે। જો કે એમનું કહેવું છે કે ઉપરથી સર્વર ડાઉન છે અથવા તો જે શૈક્ષણિક બાબત હોય તેમાં સરકારની ઉપરથી સૂચના છે કે 1 માસ જેટલી આધાર કાર્ડની કામગીરી કરવી નહીં, પરંતુ જે હજારો લોકો છે અથવા તો જે વિદ્યાર્થીઓ છે તે રોજબરોજ આ જનસેવા કેન્દ્રના આંટાફેરા કરે છે અને તેઓ નિરાશ થઈને પાછા ફરે છે। એટલે કે જે આધાર કાર્ડ બનાવે છે અને તેના લીધે લોકોનો આધાર છીનવાઈ જતો હોય તેવું લાગી રહ્યું છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।